હેલો ફ્રેન્ડ્સ, આજે વાત કરવી છે લોકોના વ્યક્તિત્વ વિશે. તમે ઘણા લોકો સાથે દિવસમાં ટચમાં આવતા હોય, તમારી ઓફિસમાં, તમારી સ્કૂલમાં, તમારા પાડોશમાં કે ગમે ત્યારે તમે બીજું કોઈ પણ બજારમાં કે ઓફિસમાં કે કોઈ પણ કામથી ક્યાંક જાઓ છો, ત્યાં ઘણા બધા લોકો તમને ટચમાં આવતા હોય. દરેક વ્યક્તિની પર્સનાલિટી અલગ અલગ હોય. પર્સનાલિટી મીન્સ એમનું વ્યક્તિત્વ. હવે ઘણા લોકોનું વ્યક્તિત્વ એવું છે કે બહુ જ સારા છે, સરળ છે, સીધા છે અને ફ્રેન્ડલી છે, કે જેની સાથે રહેવાની બહુ મજા આવે. તો એવા વ્યક્તિને ચૂઝ કરવા એ બહુ ઇઝી છે. અને ઘણા વ્યક્તિ એવા છે કે ખૂબ જ ગુસ્સાવાળા છે, અથવા તો એમની સાથે વાત કરવાની મજા ના આવે, એકદમ ગુસ્સે થઈ જાય, અથવા તો ખરાબ સ્વભાવવાળા છે કે જેમની સાથે તમે ડીલ કરતાં પહેલાં પણ બીક લાગે તમને. તો એ પણ ઇઝી છે કે એમને ચૂઝ નથી કરવાના, કે એમની સાથે ડીલિંગ ઓછું રાખવાનું છે. એ પણ દેટ ઇઝ ઓકે, આઈડેન્ટિફાઈ થઈ શકે છે. પણ એવા લોકોથી ખાસ ધ્યાન રાખીને રહેવાનું કે જેમની ડ્યુઅલ પર્સનાલિટી છે. ડ્યુઅલ પર્સનાલિટી ઇન ધ સેન્સ કે તમારા મોઢે કે તમારી સામે ખૂબ જ મીઠી વાતો કરશે, તમને ખૂબ જ સારું સારું કહેશે, પણ તમારી પાછળ જ્યારે તમારી હાજરી નથી ત્યારે તમારી પાછળ બેક બીચિંગ કરશે, કે તમારું સારું નહીં વિચારે અંદરથી, કે બીજા કોઈના મોઢે તમારી વિશે કંઈક અલગ કહેશે, તમારી સાથે રહી અને તમને સાથ આપતા હોય એવો દેખાવ કરશે, પણ એકચ્યુઅલી અંદરથી તમને નેગેટિવ વાઇબ્સ આપશે. તો એવા લોકોથી ખાસ બચીને રહેવાની જરૂરત છે. એવા લોકોમાં તમને જે તે ટાઈમે આઈડેન્ટિફિકેશન કરવું અઘરું થઈ જાય, પણ એક બે વખત તમને જો પુરાવો મળી જાય આ વસ્તુનો, તો પછી એવા લોકોથી ખાસ તકેદારી રાખવી અને બચીને રહેવું. હું એમ નથી કહેતો કે એમની સાથે સંબંધ બગાડવો. દરેક વ્યક્તિની જીવનમાં જરૂરત પડે જ, તો સંબંધ બગાડવાની કોઈ સાથે જરૂરત નથી. એમને બી કામ પડે તો આપણે એક વખત મદદ બી કરી દેવાની, દેટ ઇઝ ઓકે. બટ બને ત્યાં સુધી એવા લોકોના ટચમાં બહુ નહીં રહેવાનું, સો એઝ ટુ હેવ યોર ઓન ઇન્ટરેસ્ટ. તમારા હિતમાં છે આ વસ્તુ. થેન્ક યુ.